वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 19મી ઓક્ટોબર 2025 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંત્યનું 27મું વચનામૃત, જેનું શીર્ષક છે કોઈ જાતની આંટી ન પાડ્યાનું. આપણે ઘણા દિવસોથી સાંભળી રહ્યા છીએ. મહારાજે કહ્યું કે ધર્મ નિયમ પાળવાની આંટી પાડવી, સંત અને ભગવંતના આદેશ અનુસારે જીવન જીવવાની આંટી પાડવી. પરંતુ જે આંટી પાડવાથી સંત અને ભગવંત આપણા ઉપર કુરાજી થાય અને આપણને આપણા દેહનું, દેહના સગા સંબંધીનું, પદાર્થનું, સ્થાનનું બંધન થાય અને પછી જન્મ મરણના ચક્રાવામાં ભટકવાનો વારો આવે, એવી પ્રકારની આંટી આપણે રાખવી નહીં. અને સંત કહે તો એ તુચ્છ સ્વભાવની આંટી પાડી હોય તે મૂકી દેવી. મહારાજના શબ્દો આપણે હવે સાંભળીએ છીએ. અને આંટીએ કરીને તે વર્તમાન પાળતો હોય અને જો મરણ પર્યંત એમને એમ નભે તો ઠીક, પણ તેનો પૂરો વિશ્વાસ ન આવે. કેમ જે જો એને કોઈક જાતના વેણ લાગે અથવા તેનું માન ન રહે તો એવો એ રહેશે નહીં. અને જે આંટીએ કરીને વર્તમાન પાળતો હોય અને ભક્તિ કરતો હોય તે તો રાજર્ષિ કહેવાય. અને જે ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાળતો હોય તે તો બ્રહ્મર્ષિ કહેવાય અને તે સાધુ કહેવાય. એવી રીતે એ બેયમાં ફળનો ભેદ પણ છે. મહારાજે કહ્યું કે ધર્મ નિયમ પણ આંટી રાખીને પાળતો હોય તો પછી મહારાજના શબ્દો એ છે કે બે પ્રકારની આંટીમાં ન્યૂન અધિકપણું જાણવું. કયું કે બેમાં સામાન્યપણું દેખાય પરંતુ આંટીદાર સ્વભાવ જાણવો અને એનો માની સ્વભાવ જાણવો. અને આંટીએ કરીને વર્તમાન પાળતો હોય અને દેહ પર્યંત એમને એમ નભે તો ઠીક છે, પણ મહારાજ કે એવી રીતે આંટી રાખીને નિયમ ધર્મ પાળતો હોય એનો ભરોસો નહીં, વિશ્વાસ નહીં. કારણ કે કોઈ વઢે, ટોકે, અપમાનિત કરે તો પછી સત્સંગ મૂકીને જતો પણ રહે. એટલા માટે મહારાજે કહ્યું કે આંટીએ કરીને વર્તમાન પાળતો હોય ને ભક્તિ કરતો હોય તેને રાજર્ષિ કહેવાય. પરંતુ માત્ર ને માત્ર ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે, પોતાના જીવના કલ્યાણના માટે મહિમાથી, પ્રેમથી, ભાવથી, ઉત્સાહથી, ઉમંગથી, નિષ્કામ ભાવે કરીને નિયમ ધર્મ પાળતો હોય તો મહારાજે કહ્યું કે સંસારી હોય તો પણ બ્રહ્મર્ષિ કહેવાય,
સાધુ હોય તો પણ બ્રહ્મર્ષિ કહેવાય, ગરીબ નાની જોટિયામાં કુટિયામાં રહેતો હોય તો પણ બ્રહ્મર્ષિ કહેવાય, અને રાજા રાણીઓની વચ્ચે મોટા મહોલમાં રહેતો હોય તો પણ બ્રહ્મર્ષિ કહેવાય. બ્રહ્મર્ષિ અને રાજર્ષિ બાહ્ય દ્રષ્ટિએ નિયમ ધર્મ સરખા પાડે એવું આપણને દેખાતું હોય તો પણ બંનેના નામની આગળ ટાઇટલ જુદા જુદા લાગે. જો આંટી રાખીને પાળતો હોય તો રાજર્ષિ કહેવાય, અને એનો વિશ્વાસ પણ નહીં, ક્યારે ધક્કો લાગશે, ક્યારે સત્સંગ મૂકીને જતો રહેશે ખબર નહીં પડે, પણ માત્ર નિષ્કામ ભાવે કરીને ભગવાનને રાજી કરવાની ભાવનાથી ભક્તિ સેવા કરતો હોય એ સારધાર કરી શકે, અને એનું ફળ પણ જુદું છે, અને એના નામની આગળ ટાઇટલ લાગે બ્રહ્મર્ષિ. બંનેના ફળ પણ જુદા જુદા છે. ભગવાનનું ધામ જોતું હોય ને ભગવાનની માળાના મણકામાં આપણો નંબર લગાડવો હોય તો માત્ર ને માત્ર નિષ્કામ ભાવે કરીને ભગવાનને રાજી કરવાની ભાવના રાખીને સેવા ભક્તિ સત્સંગ કરવા. અને વળી એમ વાર્તા કરી છે, માન, ઈર્ષ્યા ને ક્રોધ એ 3 દોષ તે કામ કરતા પણ અતિશય ભૂંડા છે. કેમ જે કામી ઉપર તો સંત દયા કરે પણ માની ઉપર ન કરે, અને માનમાંથી ઈર્ષ્યા અને ક્રોધ ઉપજે છે, માટે માન મોટો દોષ છે, અને માને કરીને સત્સંગમાંથી પડી જાય છે, એવો કામે કરીને નથી પડતો. મહારાજ હવે આગળ આ 3 દોષોની વાત કરે છે, માન, ઈર્ષ્યા અને ક્રોધ. આ 3 દોષો છે, નરકના દ્વાર કયા છે ગીતામાં, અને અતિશય ભૂંડા કયા મહારાજે. મહારાજે કહ્યું કે આધ્યાત્મિક માર્ગમાં માન પણ નડે, ઈર્ષ્યા પણ નડે, ક્રોધ પણ નડે, અને કામ પણ નડે. તો પણ મહારાજે કહ્યું કે કામ કરતા પણ માન, ઈર્ષ્યા અને ક્રોધ વધારે ભૂંડા છે. કામી ઉપર તો સંત ક્યારેક દયા કરે પણ માની ઉપર દયા કરતા નથી, માની ઉપર ભગવાનનો અને સંતોનો રાજીપો થતો નથી. અને માનમાંથી ક્રોધ પણ જાગે છે, માનમાંથી ઈર્ષ્યા પણ જાગે છે, અને માન બહુ મોટો દોષ છે. માનોધિ દોષાધિરાજ, અને માને કરીને સત્સંગમાંથી સાધુ હોય કે હરિભક્ત હોય તે પડી જાય છે. માટે માન ટાળીને, ક્રોધ રહિત થઈને, ઈર્ષ્યાનો ત્યાગ કરીને ભગવાન અને સંત રાજી થાય એવી રીતે સેવા ભક્તિ સત્સંગ કરીએ, એવો શાસ્ત્ર માત્રનો સાર છે. એમના રસ રૂચિ અભિપ્રાયની અંદર ભળી જઈએ. મહારાજે ક્રોધનું પણ ખંડન કર્યું, માનનું, ઈર્ષ્યાનું પણ ખંડન કર્યું. પ્રથમનું 76મું વચનામૃત મહારાજે કહ્યું કે ક્રોધી, ઈર્ષ્યાવાળો, કપટી ને માની, આ 4 પ્રકારના મનુષ્ય ભગવાનના ભક્ત હોય તો પણ એની સાથે અમારે બનતું નથી. અહીંયા નથી બનતું તો અક્ષરધામમાં ક્યાં બનવાનું, અને અક્ષરધામમાં પછી જઈ પણ કઈ રીતે શકે. માન વસ્તુ એવી છે, ભલભલાને પણ આધ્યાત્મિક માર્ગમાંથી પાડે છે, ઈર્ષ્યા પાડે છે, ક્રોધ પાડે છે. ઝીંઝાવદનના અલૈયા ખાચરે તે સમયમાં સત્સંગ પ્રચારના કોઈ સાધનો, વ્યવસ્થા, માધ્યમો કંઈ નહોતા. 2000 લોકોને સત્સંગ કરાવેલો, મહારાજની નિષ્ઠા દ્રઢ કરાવેલી, પણ એના માનનું ખંડન થયું તો સત્સંગ મૂકી દીધો, મહારાજને પણ મૂકી દીધા, અને જેને જેને સત્સંગી એને પોતે બનાવેલા એને પણ પાછા પાડવા માટે અભાવ ગુણના શબ્દો નાખીને એને આવી પ્રકારની પ્રવૃત્તિ પણ કરી છે. તો એટલા માટે મહારાજે કહ્યું કે માન છે બહુ મોટો દોષ છે. માન રહિત થઈને નિર્માનીપણે, દાસ ભાવે, સેવક ભાવે સેવા ભક્તિ કરીએ તો સંત અને ભગવંતનો આપણા ઉપર રાજીપો થાય. આના અનુસંધાનમાં વિશેષ
મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ.